જામકંડોળાની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ કાર્યક્રમની અંદર જયેશ રાદડિયાએ એ તમામ વિરોધીઓને જવાબ આપ્યો કે જે સમાજની અંદર રહીને રાજકારણ કરે છે, એટલે એમના જે વિરોધીઓ છે એમના સમર્થકો મેદાનમાં આવ્યા. એટલે અહીંયા વાત એ હતી કે જયેશ રાદડિયાએ જેમને જવાબ આપ્યો એ જવાબ આપવામાં આવ્યો છે નરેશ પટેલને, એટલે એમના સમર્થકો પણ મેદાનમાં આવ્યા અને એક પછી એક જે સોશિયલ મીડિયામાં છે તે પોસ્ટ કરવા લાગ્યા, વાયરલ વિડીયો બનાવવા લાગ્યા. પણ સવાલ એ છે કે બંને નેતાઓ આ રીતે ઝઘડી રહ્યા છે તો એમના સમર્થકો એમને કેમ સાથ પુરાવી રહ્યા છે. હવે વધુ એક નેતા સામે આવ્યા છે જેમણે આ બંને નેતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સમૂહ લગ્નની અંદર જયેશ રાદડિયાએ પોતાના વિરોધી કહી શકાય એટલે કે નરેશ પટેલને જવાબ આપ્યો હતો કે તમારે જો રાજકારણ કરવું હોય તો રાજકારણમાં આવીને કરો, સમાજની અંદર રહીને ના કરો. મારે લેઉવા પટેલ સમાજનો કોઈ જ નેતા નથી બનવું, હું રાજકારણી છું તો મને એ રહેવા દો. અને સાથે સાથે કહ્યું હતું કે ટપોરી નેતાઓ ઘણા બધા છે કે જેઓ હંમેશા જે મારું કામ છે એટલે કે હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે. અને સાથે સાથે કહ્યું છે કે હું જ્યારે તીર મારું છું એ સીધા નિશાના ઉપર જ જાય છે, ક્યારે વાંકા ચૂકું નથી રહેતું. એટલે સ્વાભાવિક છે કે જ્યારે આ નિવેદન આપવામાં આવ્યું એટલે કે જે લોકોને લાગુ પડતું હશે એમને ખૂંચ્યું હશે, એટલે એમના સમર્થકો પણ મેદાનમાં આવ્યા. એક પછી એક નિવેદનબાજી શરૂ થઈ ગઈ. પણ સવાલ એ હતો કે હવે જ્યારે આ બે નેતાઓ જ્યારે એક કાર્યક્રમમાં ઝઘડી રહ્યા હોય, કારણ કે નિવેદન આપવામાં આવ્યું, લાખોની સંખ્યામાં લેઉવા પાટીદારના લોકો હતા ત્યાં હાજર હતા અને પછી આ નિવેદન આપવામાં આવ્યું, એટલે ક્યાંક કોઈક લોકોને ખૂંચ્યું હોય. હવે આ બંનેને સમજાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે અને આમની વચ્ચે સામે આવ્યા છે હવે પાટીદાર અગ્રણી લલિત વસોયા. તેમણે આ બંને લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું છે કે તમે તમારી અંદર જે પણ વિરોધ હોય તમે શાંત કરી દો, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલે એવું કહ્યું છે કે ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ. તમે જે રીતે આખી વાત બહાર લઈને આવો છો, તમારો વિરોધ બહાર લઈને આવો છો, એ ક્યાંક ને ક્યાંક સમાજના ભાગલા તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે. એટલે બંને નેતાને સોશિયલ મીડિયાના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સૌથી પહેલા તો લલિત વસોયાને સાંભળીએ કે તેમણે જે જયેશ રાદડિયા અને એમની સાથે જે નરેશ પટેલના સમર્થકો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ઝઘડી રહ્યા છે તેમને શું સંદેશો આપ્યો છે. પાટીદાર ભાઈઓ બહેનો નમસ્કાર, હું લલિત વસોયા આપ સૌને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માટે આવ્યો છું. છેલ્લા 2 દિવસથી જે વિવાદ પાટીદાર સમાજનો ઊભો થયો છે એ વિવાદમાં આપણા સમાજના આગેવાનો જે રીતે આ પ્રશ્નનો ઉકેલ આવતો હોય છે એ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે. પરંતુ અત્યારે સમાજના ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાળી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે. જે કાંઈ પ્રશ્ન હશે એ સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે. આજે નહીં તો કાલે એ પ્રશ્ન પતવાનો છે. હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો, પણ દરેકને વિનંતી કરું છું તમે જેના સમર્થકો હોય, પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો. છેલ્લે સમાજની આબરૂ જાય છે. એટલે વિનંતી કરું છું કે કોઈ પણ આગેવાન, કોઈ પણ પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને હલકા પાડવાની કોશિશ ન કરો. જે દિવસે સમાજને જરૂર હશે તે દિવસે બંને આગેવાનો કે જે આગેવાનો વચ્ચે વિવાદ હશે એ સમાજની વચ્ચે આવીને જે કાંઈ વાત કરવાની હશે એ કરશે અને એનું નિરાકરણ આવશે. એટલે આપ સૌને વિનંતી છે કે પ્લીઝ, આપણે સરદારના વંશજો છીએ અને સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો. આપણે સરદારના વાક્યને યાદ રાખી આવતીકાલથી સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર, પ્રિન્ટ મીડિયાની અંદર કોઈની તરફેણ કર્યા વગર સમાજને બચાવવા માટે, સમાજને એકજૂટ રાખવા માટે આ પ્રવૃત્તિ બંધ કરો એવી હાથ જોડીને વિનંતી કરું છું. જે રીતે લલિત વસોયાએ વાત કરી છે, હવે એ જોવાનું છે કે આ તમામ સમર્થકો જે નરેશ પટેલ છે ને જયેશ રાદડિયા છે તેમના સમર્થકો માને છે કે પછી હજુ પણ જે સોશિયલ મીડિયા વોર છે તે શરૂ રહેવાનું છે.
અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.